તો જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે અમે નદીમાં આવી ગયા હો, તો જોઈ લો। તો મિત્રો આ નદીમાં શું આવ્યું? લક્કડ પગ્ગા નો અમે જેવું એ આવ્યું એટલે અમે જોવા આવ્યો। તો જોઈ લો, માણસો દેખવાય છે એટલે બધા હજી ભાળ્યું નહીં તે સાઈડ, પણ આવેલું 9 બકરા મારીનો છે અહીં। તો મિત્રો 9 બકરા મારીનો છે અને મરઘા ફોરમમાં મારે અને મરઘા ફોરમના કેમેરામાં પણ આવેલું। અમુક લોકો કોઈ ચીત્તો અને અમુક કોઈ લક્કડ પગા, અમુક કોઈ દીપડો, એટલે સમજમાં નહીં આવતું શું આપણું ગઢું જીવ એ ખબર નહીં છે કે પેલી બાજુ છે। તો મિત્રો એના માટે અમે જોવા આવ્યો કે કોઈક ગાડી પકડવા આવી એવું આમ ઓઘળ્યામાં આવ્યું હતું, એટલે અમે જોવા આવ્યો કે કઈ બાજુ, પણ આ બાજુ કોઈ ગાડીએ નહીં દેખાતી કે કોઈ નહીં। તો અમે નદીમાં આવ્યા બધાથી કે આ ઘાસ રીમો ભાળેલું પણ પાક્કી ખબર નહીં કે શું એ આપણી ઘાસ છીએ એટલે આ ઘાસમાં આવેલું આ દેખાય ઘાસમાં। એમાં હવે ઘાસ અલગ અલગ જગાએ આપણી પેલી પેલ લગન તો આ ઘાસમાં કાલ અમુક કોક ચાલ લેવા આવ્યું હતું ઘાસ વાળવા, એટલે એવું પ્રોબ્લેમ આવ્યું હતું કે અમે લોકો ભાળ્યું હતું મને અંદર, પણ હાલ સમજમાં નહીં આવતું કે કઈ બાજુ, એટલા માટે અમે જોવા આવ્યા કે કોઈ પકડવા કોઈ આવ્યું કે ના। તો વ્લોગમાં જોડાઈ રહેજો, દેખા તો બતાવીશું। તો જોઈ લો, આ ઘાસ છે એવડું મોટું મોટું, આ બાજુ વના અંદર આ બાજુ ઘાસ તો ચોય બી હંતાઈ જાય। આ બધા માણસો આવેલા તે જોઈ લો, ખૂબ માણસો આ રહ્યું આપણું બધા, હા એ રહ્યું આપણું। કાલો અમો ચાલ લેવા આવ્યા હતા બધા, ગાડીમાં પાટાઈ હા તો અલ્પા પાક્કું આવ્યું કે જે પાક્કું લક્કડ બગ્ગો કોઈ જોયું તું? જોવા વાળા રહ્યા કે 2-3 જણા ક્યાં હતા? આ વિશ્વાસ એવો હોય, વિશ્વાસ તું જોયું તું? કલર કેવો હતો? કેસરી કાળો, એ તો જીતતો હશે લે। તો મિત્રો હજી પાક્કી ખબર નહીં કે શું, પણ હવે 4 પગ હતા, આગળ 2 મોટા હતા અને પાછળ નાના હતા। આ ભાઈએ જોયું હતું અને આગળનું મોટું હતું કૂતરા જેવું। તો કોમેન્ટ કરજો કે શું કહેવાય, બરાબર ને? તારે કોઈ કહેવું?
એને લક્કર બગુ એ કહેવાય હા અને બીજું શું કહેવાય ખબર નોમ ભૂલી ગયો એને બીજું કહેવાય યાદ કર. બીજું કોઈ કહેવાય નહીં. જંગલી કૂતરો જ કહેવાય. હા જંગલી કૂતરો એક હાલ હોય આવે તો તમે શું કરો? કોઈ એને પકડીને લઈ જાઓ હવે કઈ ઘેર. તો મિત્રો આજ તમે જોઈ લો કેટલા જણા ઊભા છે. ઓમો હાલ એર્યું આવે ને તો મારા ખ્યાલથી મારા ઉદી એક કે ઊભા ના રહ્યા લોકો. બધા ઘર ભેળા થઈ જાય, કોઈ ઊભું ના રહે. અરે હીરો આટલો મજબૂત હ, આ હીરો આટલો મજબૂત હ તોય બિહાઈ નાઈ જાય સેટાથી ટેટા નોખ. તો મિત્રો જોઈ લો કેવી જાળીઓ એ અમુક શું ના આવે, ઘાસ એટલું મોટું હોય ને જાળીઓ એ. આ બાજુ ખાડા પણ બહુ ઊંડા ઊંડા એ. આ પેલું દેખાય ને એના નેચાડે બધા ખાડા એ. હવે આ સાઈડ તો જોઈ લીધું તો હ ના ચેક કર્યું. હવે આ માણસો આ બાજુ જોઈ લો તો એ બાદ પણ જોતા એ કે કોઈ હ કે ના. તો મિત્રો તમે જોઈ લો ઝાડા કેવા એ. આ જોઈ લેજો આમાં હોય તો શું દેખાય. આ કેટલું જાળીઓ એ. પેલી બાજ ઘાસ ઊભું. થાચી રહ્યા, ફરી ફરી કંટાળ્યા. તો મિત્રો જોજો આ ઘાસ છે એવડું મોટું મોટું હોય પણ હું ના હોય. એ બાજુ આ બાજુ આ ઝાડા ચેવડા મોટા મોટા એ. હા ગરમીનું ના દેખાય, ચોક પાણીમાં જ બેઠું છે. તો મિત્રો હજી ભોગવાન ચાલુ હોય તો દેખાણું નહીં. આગળ અમે ફરીએ જ છીએ તો જોઈ લો આ બધા જોઈ જ છીએ. બધા જોઈ લીધું ચોય હ ના ચોય દેખાતું નહીં. હવે લાગ્યો હો થાક, હવે કંટાળ્યો. ખાસી ફરી રહ્યા, અડધી નદી ફરી રહ્યા પણ કોઈ દેખાણું ના. એટલે હવે કંટાળ્યા હો. વાગવામાં વાગ્યા ત્રણ એટલે વધારે ગરમી પણ પડે હોય. તો હવે અમે વિચારી તો પહોંચનાર ટાઈમ મારશો હોય એમ જોઈએ તો દેખાય કે ના. તો મિત્રો ફરી ફરી કંટાળ્યા તો દેખાણું નહીં. તો હવે અમે જઈએ ઘેર. હવે રિક્ષામાં આવી જાઓ તો જોઈ લો બધા આવી જાય. હા ભાઈ આવી ગયો. હા અમારો વાડો હો. મેં ભેંસો ચાર એટલે બીક લાગે કે આવીને કોઈ ભેંસોને નુકસાન ના કરે. એટલા માટે તમે જોવા આવ્યા હતા. તો વ્લોગ આપણે હવે પૂરો કરીએ. જઈએ ઘેર. તો જય માતાજી.